નમસ્તે. ICDS સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા રજૂ થતા ઉમરે આંગણવાડી બાળ ઘડતર કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. સૌને આવકારું છું. આજના કાર્યક્રમનો વિષય છે બાળ ઘડતર નિષ્પક્ષતા. તો આ વિષયને લઈને ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું, જે આપની સ્ક્રીન પર છે. આજની ક્વિઝનો પ્રશ્ન છે, બાળ ઘડતર અંતર્ગત ન્યાય ગુણ કેળવવા માટે નીચેનામાંથી કયા કયા લક્ષણોની વાત કરવામાં આવી છે? 1. નેતૃત્વ, 2. સમૂહ કાર્ય, 3. નિષ્પક્ષતા અને 4. ઉપરોક્ત તમામ. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબનો વિકલ્પ. ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા, ગામ નાંદોલ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 92 278 59 086. આપ સૌ આ ક્વિઝના પ્રશ્નનો જવાબ આવતીકાલે બપોરે 3:30 વાગ્યા સુધી અચૂક મોકલી આપશો એવી આશા રાખું છું. આપણે સૌ જાણીએ છીએ કે શ્રેષ્ઠ રાષ્ટ્ર અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ શ્રેષ્ઠ નાગરિકો દ્વારા જ થાય છે. તો આપણા બાળકને શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે બાળ ઘડતરમાં કયા ગુણો અને તેની કઈ લાક્ષણિકતાઓનો વિકાસ કરવો જોઈએ, તે માટે બાળ ઘડતરની આ શૃંખલામાં શ્રી નિરાલીબેન પંડિત આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપી રહ્યા છે. તો નિરાલીબેનને હું વિનંતી કરીશ કે આજે ન્યાય ગુણની નિષ્પક્ષતા લાક્ષણિકતા વિશે આપણને માર્ગદર્શન આપે. નમસ્તે દર્શક મિત્રો, હું નિરાલી પંડિત અને અત્યાર સુધી આપણે જે ઉમ્ર આંગણવાડીના જે પ્રોગ્રામ્સ જોયા એમાંથી આપણે એક મિતાચાર મૂલ્યના ઘણી લાક્ષણિકતાઓ જોઈ અને આજે આપણે જે લાક્ષણિકતા જોઈશું એ ન્યાય મૂલ્યની છે. અત્યાર સુધી જે જોઈ એ ટીમવર્ક જોઈ અને નેતૃત્વ જોઈ. આજે જે આપણે જોઈશું તે છે ફેરનેસ અને નિષ્પક્ષતા. આ બધી જ જો તમારે પ્રોગ્રામ્સ કે એની વિડીયોઝ તમારે વધારે જોવા હોય ડિટેલમાં, તો તમે ઉમ્ર આંગણવાડીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના સિવાય તમે એકોમીની વેબસાઇટ કે ના સોશિયલ મીડિયા લિંક્સ પર બી જોઈ શકો છો. બાળકોને જે નિષ્પક્ષતા સમજ પડે એ ખૂબ જ નાની ઉંમરથી સમજ પડતું હોય છે. એકચ્યુઅલી એ લોકોને જે સમજ પડે છે એ અન્યાય કે અનફેરનેસ સમજ પડે છે. જ્યારે અનફેરનેસ કે અન્યાયનો અનુભવ કરે છે બાળકો, ત્યારે એ લોકોને ખૂબ જ દુઃખ થાય છે અને એ દુઃખની લાગણીથી જ કદાચ એ લોકોમાં એમ્પથી કે કરુણાની ભાવના જાગૃત થાય છે. અને જ્યારે બાળકો એવું કહે આ સારું નથી, આ અન્યાય થઈ રહ્યો છે, હવે જે અન્યાયનું જે આઉટકમ છે જે બાળકોને પસંદ જરા બી નથી આવ્યું અને એનાથી જે એ લોકો અણગમતા રિએક્શન્સ આપી રહ્યા છે, એ આપણે એમને હેલ્પ કરવાનું છે એ ઇમોશનને કે એ લાગણીને પ્રોસેસ કરવા માટે. અને જ્યારે આપણે એમને હેલ્પ કરીએ છીએ અનફેરનેસ પ્રોસેસ કરવા માટે કે અન્યાયને પ્રોસેસ કરવા માટે, ત્યારે આપણે એની અન્યાયની આજુબાજુની એક લેંગ્વેજ ડેવલપ કરીએ છીએ, જે આપણે એમને શીખવાડીએ છીએ, જે આપણે આજના સેશનમાં પણ જોઈશું. ન્યાયની આપણે વાત કરીએ તો જેમ કે આપણે સ્લાઇડમાં જોઈએ છીએ કે ભગવાને આપણને બનાવ્યા છે અને ભગવાનની આંખોમાં તો આપણે બધા એક સરખા જ છીએ. આપણે ખૂબ જ વેલ્યુએબલ છીએ, ખૂબ સ્પેશિયલ છે અને ભગવાન આપણને ખૂબ જ બધાને પ્રેમ કરે છે. બટ ધ થિંગ ઇઝ દેટ આપણે બધા એક સરખા નથી. જેમ કે સ્લાઇડમાં જોઈએ છે કે આપણે બહુ જ અલગ અલગ દેખાઈએ છીએ. ઇમેજિન આપણે એકદમ જ સરખા દેખાઈએ છીએ, આપણે બધાની પર્સનાલિટી સેમ છે, આપણે બધાની હેરસ્ટાઇલ સેમ છે, તો આપણે બધાના ઘર સરખા છે, દરેક વ્યક્તિ એક સરખું દેખાય છે, તો કેટલું બોરિંગ દુનિયા હોત અને કેટલું બોરિંગ જીવન હોત. આપણા બધાના સરખા ચહેરા, સરખા નામ, સરખા ઘર નથી. આ દુનિયા એકદમ સરખી નથી. ધ ફેક્ટ ઇઝ કે આપણા બધાના અલગ અલગ નામ છે, અલગ અલગ આપણી બધાની હેરસ્ટાઇલ્સ છે, સ્કિન કલર અલગ છે, ટેલેન્ટ અલગ છે, એબિલિટીઝ, કલ્ચર, ટ્રેડિશન અને રિલિજિયન બી આપણા બધાનો અલગ છે. અને આ જે નવીનતા છે આપણામાં કે અલગ અલગ થવાથી આપણામાં જે નવીનતા આવે છે
એના ઉપરાંત પણ ભગવાનની આંખોમાં તો આપણે બધા એક સરખા જ છીએ. સો આ જે ડિફરન્સીસ, ભગવાનની આંખોમાં આપણે ભલે સરખા છીએ, પણ આ જે ડિફરન્સીસ જે આપણે લાવીએ છીએ એ આપણે આપણા લેવલ પર પર્સનલી લાવીએ છીએ. એક સરખા આપણે ભગવાનની નજરોમાં છીએ, પણ એક સરખા આપણે એકબીજાની નજરોમાં નથી. ન્યાય કે ફેરનેસ કે નિષ્પક્ષતાથી જીવન જીવવું ખૂબ અગત્યનું છે, કારણ કે જો એક જગ્યાએ અન્યાય થશે તો એ બહુ જ મોટો ન્યાયને થ્રેટ બધી જ જગ્યાએ રહેશે. હવે આ જ ઇન્ટેન્સ વસ્તુ ડિટેલમાં સમજવા માટે આપણે એક એક્ટિવિટી કરીએ, જેનાથી આપણે ન્યાયને ખૂબ જ ડિટેલમાં સમજી શકશું. સો હવે આપણે જે એક એક્ટિવિટી કરીશું ફેરનેસને કે નિષ્પક્ષતાને ડિટેલમાં સમજવા માટે, એના માટે આપણે આ જેંગાની ગેમ રમીશું. જેંગાની ગેમ તમારે ઇન્ડિવિજ્યુઅલી રમવાની છે, જેમાં તમારે બધા જ પીસીસ યુઝ કરીને અને આખું મોટું ટાવર બનાવવાનું છે અને વચ્ચેથી એને હર્ડલ તરીકે એક એક બ્લોકને બહાર કાઢવાનો છે. તો આપણે જોઈએ કે કેટલા લોકો પ્રોપરલી વચ્ચેથી બ્લોક્સ કાઢી શકે છે, સો દેટ ટાવરની સાઇઝ એની એ જ રહે અને ટાવર બિલકુલ હલી ના જાય. જો હલી જશે તો પણ તમારા એ પોઈન્ટ્સ ગણાશે નહીં, અને ટાવર હલી જશે ક્યાં તો ઉપરથી જો એ પડવા લાગશે, નીચેથી પડવા લાગશે તો પણ તમારા પોઈન્ટ્સ એ પ્રમાણે ઓછા થઈ જશે. સો ફોર ધ વિનર્સ વી હેવ ફર્સ્ટ પ્રાઇઝ, second prize, third prize and the fourth prize. Okay, are you ready? Ready. Okay. કેટલા કાઢી શક્યા તમે? 4. Great, congratulations. સો ધ વિનર્સ આર બધા જ રૂલ્સને ધ્યાનમાં રાખીને કે જેનું ટાવર હલી ગયું હતું અને જેને બ્લોક્સ ઉપરથી પડી ગયા હતા, ઓકે, જેનો શેપ ખરાબ થઈ ગયો હતો, એ પ્રમાણે આઈ રિયલાઇઝ કે દેર આર 4 વિનર્સ અને ચાર વિનર્સના સરખા જ નંબર ઓફ બ્લોક્સ બહાર નીકળ્યા હતા. સો સેજલ, હિના, દક્ષા એન્ડ હેમાંગિની આર ધ વિનર્સ, બટ ધ ટ્રબલ ઇઝ કે તમને ચારેય સરખા જ બ્લોક્સ કાઢ્યા છે અને આપણી પાસે પ્રાઇઝીસ જે છે તે અલગ અલગ લેવલની છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. તો અલગ અલગ લેવલની પ્રાઇઝ હું સરખા જ વિનર્સને કેવી રીતે આપું?
તો આપણે એવું કરી શકીએ કે તમારા મંથ પ્રમાણે હું તમને એક લાઇનમાં ફોર્મ કરાવું. તો 6માં હિના છે, 8માં હેમાંગિની છે, 10માં સેજલ છે અને 11માં દક્ષા છે. તો સૌથી જે મોટા છે અહીંયા 6th મંથના કહેવાય, રાઈટ. તો 6th મંથ હિના જે છે એમને ફર્સ્ટ પ્રાઇઝ મળે છે. ઓકે, સેકન્ડ હેમાંગિની જે 8th મંથમાં બોર્ન થયા છે એમને સેકન્ડ પ્રાઇઝ મળે છે. થર્ડ જે સેજલ 10th મંથમાં બોર્ન થયા છે એમને થર્ડ પ્રાઇઝ મળે છે. અને દક્ષા જે 11th મંથમાં જે સૌથી નાના છે એમને સૌથી નાની ફોર્થ પ્રાઇઝ મળે છે. આર યુ ઓકે? યસ? ઓકે, ગ્રેટ. કોંગ્રેચ્યુલેશન્સ એવરીવન. તમને લાગે છે કે આ ડિસિઝનમાં ન્યાય છે? હુ ઇઝ નોટ હેપી વિથ ધ ડિસિઝન? વાય આર યુ નોટ હેપી? બધાએ સરખો પ્રયત્ન કરેલો છે તો તમે ડિવાઈડ ના કરી શકો અલગ રીતે. કઈ રીતે મેં ડિવાઈડ અલગ રીતે ના કરી શકું? મીન્સ આ બર્થ વાઇઝ તમે ડિવાઈડ ના કરી શકો. કાં તો એમનું ફરીથી કરાવો, કાં તો પ્લસ કોની વધારે ભૂલ છે એવી રીતે આપો. ઓકે, ઓકે, મેક સેન્સ. એનીબડી એલ્સ? એક ચાન્સ આપો તો બધા ફરીથી એક કરશે તો થશે. એટલે તમે એમ કહો છો કે આ 4 વિનર્સનું હું ફરી એક રાઉન્ડ કરું, તો એમાં એજમાં પ્રોબ્લેમ શું છે? એજમાં આપણને એક ક્રોનોલોજી તો મળી જ જાય છે, નાનાથી મોટું, તે જે સૌથી મોટું છે એને મોટી પ્રાઇઝ મળે છે. એમાં પ્રોબ્લેમ શું છે? એ પોતાનો મંતવ્ય રજૂ ન કરી શકે ને કે મારી ભૂલ જ છે. ચારે કોઈ ખુશ નહીં રહેશે એમાં, કેમ કે મારી છે જ કે મેં એના કરતાં બેસ્ટ કર્યું છે અને પહેલાં એ બેસ્ટ નથી કર્યું છતાં તમે એને ફર્સ્ટ આપ્યો બેસ્ટ તો નથી જ કર્યું, ચારેય સરખું જ કર્યું છે. તોય કોઈનામાં એક ઉણપ હશે જ. તમે રિવાઇઝ કરો તો પણ અચ્છા, રિવાઇઝ કરું તો ખબર પડે કે ઉણપ નીકળી શકે કોઈનામાં, એટલે કમ્પેરેબલ થઈ શકે. ઓકે, મેક સેન્સ. એનીબડી એલ્સ યુ વોન્ટ ટુ સે? યસ. જે એજમાં મોટું છે એને તમે આપો છો પ્રાઇઝ, એજમાં નાનું છે ને છેલ્લે પ્રાઇઝ મળે છે. એમાં નાનાને કેવું થાય કે પેલું મોટું છે એના કારણે એને પ્રાઇઝ મળી, હું નાની છું એના કારણે મને પ્રાઇઝ ના મળી, એટલે એક ભેદભાવ ઊભો થાય. ભેદભાવ ઊભો થાય છે. હું નાની છું અને મોટી છું એનાથી, પણ મોટી છું એ એક ગુણ નથી? ના, એ ગુણ નથી. કેમ ગુણ નથી? કારણ કે એજ છે, ઉંમર છે, એની અંદર એવું કંઈ ગુણ નથી કે ભાઈ એ સારું કર્યું છે એટલા માટે એને ચારે સરખું જ કર્યું છે. તો પછી એને એમ થાય ભાઈ મેં પણ સરખું કર્યું, તે મોટું છે એના કારણે એને મળ્યું છે ઇનામ મોટું ફર્સ્ટ પ્રાઇઝનું, અને હું નાની છું તો મને નાનું મળ્યું. એવું થાય ને બાળકોને. રાઈટ, રાઈટ. આઈ હિયર યુ. યસ, બધાને સરખો ન્યાય મળવો જોઈએ. બધાને સરખો ન્યાય મળવો જોઈએ. સો આ ડિસિઝન અમુક લોકોને માન્ય નહોતો અને અમુક લોકોને માન્ય છે કે કોઈને કંઈક કહેવું છે. ઓકે, યસ. એ જે ભગવાને આપેલી દેન છે તો એને આપણે ઇનામ આપવાનો ક્રાઇટેરિયા ના ગણી શકીએ. ઓકે, ભગવાન આપેલી દેન છે એટલે ઇનામ આપવાનો ક્રાઇટેરિયા ના ગણી શકાય. યસ, આઈ ઓલ્સો અગ્રી વિથ હર કે આપણે ભગવાને આપેલી દેન છે કે એજ, એ સ્કિન, પછી હાઇટ, એ ભગવાને આપેલી દેન છે, માટે હું પણ એ ડિસિઝન સાથે સહમત નથી. ઓકે, કોના ડિસિઝન સાથે સહમત નથી? કે આપણે એને વિજેતા જાહેર કરી શકીએ. ઓકે, ઓકે. જેટલો ટાવર નાનો બનાવ્યો હોય અથવા મોટો બનાવ્યો હોય, જેટલો મોટો બનાવ્યો સરખી રીતે બનાવ્યો હોય અને એમાંથી એણે કાઢ્યું હોય અને કોઈ બી ભૂલ એને ના આવી હોય કે નીચે પડી ના ગયું હોય અને એને ઇનામ આપી તમે વિજેતા જાહેર કરો તો સારું કહેવાય. હું હેમાંગીબેન જોડે એગ્રી છું કે અમને ન્યાય નથી મળ્યો. એના રૂલ્સ તમે જે અમને પહેલાં ફોલો કરાવ્યા હતા એ એન્ડ સુધી અમને ફોલો કર્યા હોત તો અમે બધા એક સાથે બધા ક્ષમતામાં જ હોત બધા, અને બધા સાથે જ હોત. અને અત્યારે જે એકાબીજાની રીતે અમે અલગ પડ્યા છે તો એ રીતે અમે ન થઈએ અને બધાને ન્યાય સારી રીતે મળ્યો હોત અને રૂલ્સ અમે લાસ્ટ સુધી ફોલો કર્યા હોત તો અમે પણ બધા સાથે જીતી શક્યા હોત. એટલે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનના રૂલ્સ ચેન્જ કર્યા? યસ, યસ. ઓકે, ઓકે. અને મેં મારી સગવડતા જોઈ, યસ, એ તમને માન્ય નથી. ઓકે, બધાની સાથે હું કમ્પ્લીટલી સહેમત છું અને હું મારી ભૂલ સ્વીકારું છું કે આ રમતમાં બહુ જ ક્લિયરલી અન્યાય થયો છે અને નિષ્પક્ષતાથી આપણે રિઝલ્ટ ડિક્લેર નથી કર્યું. સો એ જ રીતે આપણે એક ધ્યાન દોરીએ કે માની લો કે ક્લાસરૂમમાં જો કોઈ ટેસ્ટમાં એક બાળકને બધા જ આન્સર્સ કરેક્ટ મળ્યા હોય, એને 100 આઉટ ઓફ 100 મળે છે, અને એક બીજા બાળકને થોડા આન્સર્સ રોંગ મળ્યા છે, પણ આપણે ઇમોશનલ થઈને એને ખોટું ના લાગે એટલા માટે આપણે એને 100 આઉટ ઓફ 100 આપીએ છીએ, તો એ તદ્દન ખોટી વસ્તુ છે.
આમાં રૂલ્સ ફોલો કરવાના છે અને આમાં આપણે અન્યાય કરી રહ્યા છીએ જેને 100 આવ્યા છે એની સાથે, કારણ કે જે નથી ડિઝર્વિંગ એને પણ આપણે 100 આપી રહ્યા છે. સો ઇટ ઇઝ અનફેર કે આ અન્યાય છે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો આખા ક્લાસમાં જો ટેસ્ટ ચાલી રહી છે અને એમાંથી એક સ્ટુડન્ટે ચીટિંગ કર્યું, તો એક વિદ્યાર્થીના ચક્કરમાં જો શિક્ષક કે સુપરવાઇઝર આખા ક્લાસને 0 આપી દે તો શું એ ફેર કહેવાય કે એને ન્યાય કહેવાય? ના કહેવાય. સો અલ્ટિમેટલી આપણે જે જોઈ રહ્યા છીએ એ આપણે ન્યાયને સમજવા માટે આપણે જે લેન્સ વાપરી રહ્યા છીએ એ આપણે અન્યાયનો વાપરી રહ્યા છે કે નિષ્પક્ષતા શું છે, ફેરનેસ શું છે. ફેરનેસ દરેક બાળક જે સમજે છે એ પક્ષપાત ક્યાં તો અન્યાયના લેન્સથી જ સમજી શકે છે. અને જો કમ્પ્લીટલી નિષ્પક્ષ થવું હોય તો દરેક વ્યક્તિને ઇક્વલ ચાન્સ મળવો જોઈએ આગળ વધવા માટે. દરેક વ્યક્તિને આગળ વધવા માટે કે સફળ થવા માટે ઇક્વલ ચાન્સ કે સમાન તક મળવો જોઈએ. દરેક વ્યક્તિને જે ચાન્સ મળી રહ્યો છે એ પોતાની જરૂરિયાત પ્રમાણે મળવો જોઈએ. અને જો દરેક વ્યક્તિ સરખી રીતે ટ્રીટ થાય છે, આપણે દરેક વ્યક્તિને સમાન તરીકેથી ટ્રીટમેન્ટ આપીએ છીએ તો એને પણ ન્યાય કહેવાય છે. તો આ જે 3 મુદ્દા છે ન્યાયના એ ખૂબ જ અગત્યના મુદ્દા છે. ફોર એક્ઝામ્પલ, દરેક પાર્ટિસિપન્ટને તમને બધાને ઇક્વલ ચાન્સ મળ્યો તો પાર્ટિસિપેટ કરવા માટે, ઇક્વલ ચાન્સ મળ્યો તો ઇક્વલ ટાઈમ ડ્યુરેશન મળ્યો તો ટાવર બનાવવા માટે, અને આપણે એને 30 સેકન્ડ્સમાં સ્પ્લિટ કર્યું હતું કે 30 સેકન્ડ્સ ટાવર બનાવો, 30 સેકન્ડ્સ બ્લોક્સ કાઢો, રાઈટ. તો તમને ઇક્વલ ચાન્સ મળ્યો તો એટલે તમને લાગ્યું કે આ ફેર ગેમ છે, ત્યાં સુધી તમને આ ગેમ ફેર રાખી, રાઈટ. બટ અમુક લોકો જ આમાંથી સરખા બિલ્ડિંગ બ્લોક્સ કાઢી શક્યા. એ શેના બેઝિસ ઉપર કાઢી શક્યા? કારણ કે એ લોકો ડિઝર્વિંગ હતા, કારણ કે એ લોકોમાં કુશળતા હતી, કારણ કે એ લોકોમાં ઇન્ટેલિજન્સ હતી, એ લોકોમાં તર્ક હતું. ઓકે, દરેક વ્યક્તિ એક જગ્યાએથી નહોતું કાઢતું, પોતાનું તર્ક, પોતાની એબિલિટી, પોતાની કુશળતા એ દરેક વ્યક્તિ યુઝ કરી રહ્યું હતું. એટલા માટે જે તમે સક્સેસ એક્સપિરિયન્સ કર્યો. સો જે લોકોને પ્રાઇઝ ના મળી એ એટલા માટે ના મળી કારણ કે એ લોકોએ પોતાની કુશળતા ના યુઝ કરી. એ લોકોએ પાર્ટિસિપેશનમાં જે ગેમનું પ્રેપરેશન હતું એ લોકોએ પ્રિપેર ના કર્યું, રાઈટ. તમે એક્ઝામ માટે પ્રિપેર ના કરો તો તમે ડિઝર્વિંગ નથી, એટલા માટે તમને નથી માર્ક્સ મળી રહ્યા, તો તમે આમાં ડિઝર્વિંગ નહોતા, એટલા માટે કદાચ તમે આ ગેમમાં પ્રાઇઝ ના જીત્યા. નાઉ ધ પ્રોબ્લેમ કેમ વેર? ધ પ્રોબ્લેમ કેમ કે જ્યારે પ્રાઇઝ કલેક્ટ કરવાની હતી અને જ્યારે વિનર્સ ડિક્લેર કર્યા ત્યારે વિનર્સમાં ટાઈ પડી. અને ટાઈ પડી એટલે મેં મારું કામ સરળ કરવા માટે મેં બર્થના મંથ પ્રમાણે તમને પ્રાઇઝ આપી દીધી. અને એ જે મેં રૂલ ચેન્જ કર્યો પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનો, એમાં મેં આખી ગેમ જે આટલી સરસ રીતે જઈ રહી હતી એ એન્ડ મોમેન્ટ ઉપર મેં એને અનફેર કરી નાખી, કે મેં અન્યાય કરી નાખ્યો. તો જે તમે ગેમ એન્જોય કરી અને જેમાં તમને લાગ્યું કંઈ વાંધો નહીં, ઓકે, એ બેઝિકલી અન્યાય જે તમે ફીલ કર્યો, તમે જે એક્સપિરિયન્સ કર્યો એ અન્યાયથી તમારામાં ન્યાયનો તર્ક ચાલુ થયો. અને નાનપણથી બાળકો એક્ઝેક્ટલી આવું જ કરતા હોય છે કે એ લોકો પોતાની આજુબાજુ અન્યાય જોઈ રહ્યા છે, પક્ષપાત જોઈ રહ્યા છે, અને જે ન્યાયનું ડેફિનેશન કે ન્યાયની જે વ્યાખ્યા શીખે છે એ અન્યાય જે પ્રોસેસ કરી લે, અન્યાયને જે સમજી લે, જે એક્સપિરિયન્સ કરી લે, પાછળના જે ઇમોશન્સ છે એ ઇમોશન્સ એ લોકોને ફેરનેસ શીખવાડે છે, ક્યાં તો ન્યાય શીખવાડે છે, ક્યાં તો નિષ્પક્ષતા શીખવાડે છે. સો બાળકો સાથે પણ એક્ઝેક્ટલી આ જ વસ્તુ થાય છે. સો ફેરનો જે 4 સિલેબસ છે, ફેરને સ્પેલ કરવા માટે FAIR, એટલા જ 4 એના મીનિંગ્સ છે કે તમે આ 4 વસ્તુ જો સાથે નહીં કરો તો તમે ફેર બની જ નહીં શકો.
You have to be friendly, accepting, inclusive and responsible. Okay, fair doesn't mean કે તમારે ખાલી એક જ વસ્તુ કરવાની છે કે તમે એને મળતાવડા બનો કે ફ્રેન્ડલી બનો. એનાથી ખાલી ફેરનેસ નથી તમે દર્શાવી શકવાના. એ આ ચારેય વસ્તુ જો એક સાથે કરશો, આ ચારેય જોબ્સ તમે એક સાથે કરશો તો જ તમે ફેર બની શકો. ફ્રેન્ડલી જો હું કહું તો એનો મતલબ એમ નહીં કે તમે બધાના બેસ્ટ ફ્રેન્ડ્સ બનો. ઓકે, બેસ્ટ ફ્રેન્ડ્સ બનવાની જરૂર નથી, પણ તમે જો લોકોને કાઇન્ડનેસથી કે તમે રિસ્પેક્ટથી લોકોને ટ્રીટ કરો તો પણ તમે એમની સાથે ફેર બની રહ્યા છો. તો ફ્રેન્ડલી એટલે તમે બીજા લોકોને રિસ્પેક્ટથી કે કાઇન્ડનેસથી ટ્રીટ કરો. પછી બીજું છે એક્સેપ્ટિંગ અથવા તો સ્વીકાર કરતું. એનો મતલબ શું થયો કે જેમ આપણે પહેલાં જોયું કે દરેક વ્યક્તિ ખૂબ જ ડિફરન્ટ છે, દરેક વ્યક્તિ અલગ અલગ છે અને અલગ અલગ કઈ રીતે છે કે હું તમારાથી અલગ છું, તમે મારાથી અલગ છો. પણ આપણા બેમાં જે અલગ છે એનો મતલબ એવું નથી કે આપણા બેમાંથી કોઈ એક જ વ્યક્તિ સાચું છે. આમાં કોઈ રાઈટ અને રોંગ નો કોઈ વિષય જ ઊભો નથી થતો. આપણે દરેક વ્યક્તિને આપણે એકબીજાને એક્સેપ્ટ કરીએ છીએ સારી રીતે. શેના માટે? આપણે જે છીએ એના માટે. ઓકે, મારો કલર અલગ છે એટલા માટે તમે મને એક્સેપ્ટ નથી કરતા, એ ખોટું કહેવાય. આપણે દરેક જણા ખૂબ અલગ અલગ છીએ અને આપણે જે છીએ એના માટે આપણે એકબીજાને એક્સેપ્ટ કરીએ છીએ. રાઈટ? એનાથી પણ ફેરનેસની આખી જે વ્યાખ્યા છે એ આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ. થર્ડ જે છે એ ઇન્ક્લુઝિવ અથવા તો સમાવેશક. ઓકે, ઇન્ક્લુઝિવ બનવું એટલે શું? ઇન્ક્લુઝિવ બનવું એટલે દરેક વ્યક્તિને તમે બોલવા માટે કે રમવા માટે કે એક્શન માટે એક ફેર ચાન્સ આપો છો, એમને ઇન્ક્લુડ કરો છો. જે કંઈ બોલવું છે, જેમ કે હું તમને પૂછું કે તમારો શું આમાં અભિપ્રાય છે, તો હું એક બે જણનો અભિપ્રાય લઈને આગળ વધું તો એક જણને મનમાં રહી જાય કે મારો અભિપ્રાય ના સાંભળ્યો, મારો અલગ હતો અભિપ્રાય. કે દરેક વ્યક્તિને એક્શન માટે કે રમવા માટે આપણે જો સરખો ચાન્સ આપીએ તો એનો અર્થ એ થયો કે આપણે એમને પાછળ નથી મૂકી રાખ્યા, પણ આપણે એમને ઇન્ક્લુડ કર્યા છે. આ જે છે આંગણવાડીમાં બી તમે જોઈ શકતા હશો કે દરેક બાળકને ઇક્વલ ચાન્સ મળે છે રિસેસમાં બહાર જઈને રમવાનો. કોઈ બાળકને તમે એમ નથી કહેતા કે તમારે રમવાનું છે અને તમારે ક્લાસમાં બેસી રહેવાનું છે. રાઈટ? ક્લાસરૂમ ડિસ્કશનમાં કે ગ્રુપ વર્કમાં તમે દરેક બાળકને સરખો ચાન્સ આપો છો રમવાનો કે ક્લાસરૂમમાં ડિસ્કસ કરવાનો. જેને બોલવું હોય એને હાથ ઊંચો કરવાનો સરખો ચાન્સ આપો છો અને જે હાથ ઊંચો કરે છે એને બોલવાનો ચાન્સ આપો છો. રાઈટ? સો એનો મતલબ થયો કે દરેક વ્યક્તિને ઇન્ક્લુડેડ ફીલ થાય છે. લાસ્ટ જે છે એ રિસ્પોન્સિબલ, જવાબદાર. શેની જવાબદારી? જ્યારે ફેર બનવું હોય કે નિષ્પક્ષ બનવું હોય તો શેની જવાબદારી? જવાબદારી એ છે કે કોઈક એક વસ્તુ છે કે કોઈક એક વ્યક્તિ છે જે તમારી ઉપર નિર્ભર છે અને એની તમે કમ્પ્લીટ જવાબદારી લો. સમવન ઇઝ કાઉન્ટિંગ ઓન યુ, સમવન ઇઝ ડિપેન્ડન્ટ ઓન યુ. તો તમે એમને નીચા ના દેખાડો અને તમે એમને નિરાશ ના કરો. તમે જવાબદારી લો આ ત્રણેય વસ્તુની. ઓકે, એન્ડ બીજાને તો તમે નિરાશ ના કરો, પણ સાથે સાથે મહત્ત્વની વાત એ છે કે તમે પોતાની જાતને પણ નિરાશ ના કરો. તમે બીજા સાથે ફેર થાવ છો, તમે પોતાની જાત સાથે પણ ફેર થાવ. અને જ્યારે મિસ્ટેક્સ થાય છે તો તમે મિસ્ટેક્સને એક્સેપ્ટ કરવાની પણ રિસ્પોન્સિબિલિટી લો. દેટ ઇઝ રિસ્પોન્સિબલ. જો તમારે ફેર થવું હોય તો આ ચારેય વસ્તુને એક સાથે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. જેમ કે આપણે ફેરને સ્પેલ કરવા માટે ચારેય અક્ષરોની જરૂર છે, એવી રીતે ફેર બનવા માટે પણ ચારેય વસ્તુઓની જરૂર છે. દેટ ઇઝ ફ્રેન્ડલી, એક્સેપ્ટિંગ, ઇન્ક્લુઝિવ એન્ડ રિસ્પોન્સિબલ. હવે આપણે ફેરનેસને વધારે ડિટેલમાં સમજવા માટે આપણે અમુક થોડા ઉદાહરણ લઈએ અને આપણે જે રમત રમી છે એને આપણે અમુક લોકોએ કહ્યું કે રમતના નિયમો ક્લિયર હોવા જોઈતા હતા. જેમ આપણે સ્લાઇડમાં જોઈએ છે કે બે બાળકો રમી રહ્યા છે. રિયા રમી રહી છે અને રિયા ઇઝ નોટ પ્લેઇંગ ફેરલી. એણે વચ્ચે ચીટિંગ કર્યું ચેસમાં. તો જો એણે ચીટિંગ કર્યું એટલા માટે જીતી ગઈ, પણ એના ભાઈને વસ્તુ જરાય ના ગમી. કેમ? નહીં કારણ કે રિયાએ ચીટિંગ કર્યું, પણ રિયાના ચીટિંગ કરવાના લીધે એના ભાઈને ઇક્વલ ચાન્સ ના મળ્યો જીતવા માટે, કારણ કે એ રૂલ્સથી રમી રહ્યો હતો અને રિયા રૂલ્સ વગર રમી રહી હતી.
તો આમાં એના ભાઈને કેમ કંટાળો આવ્યો? કારણ કે એને ઇક્વલ ચાન્સ જીતવા માટે ના મળ્યો. ઓકે, અને રિયા વોઝ નોટ ફ્રેન્ડલી કઈ રીતે કે એણે રિસ્પેક્ટ ના રાખ્યો રૂલ્સનો અને એના ભાઈનો, અને એણે કાઇન્ડનેસ ના બતાવી એના ભાઈ સામે. હવે આપણે જેમ કે સ્લાઇડમાં જોઈએ છીએ કે એક બાળક છે જેને ચશ્મા છે, અને ચશ્માના લીધે બીજા બાળકોને એવું લાગે છે કે ચશ્માવાળા લોકો મોટા મોટા હિંચકા ના ખાઈ શકે. રાઈટ, આ તદ્દન ભેદભાવનો વિષય થઈ જાય છે. યસ, આમાં ખૂબ જ અન્યાય થઈ રહ્યું છે એ વ્યક્તિ સાથે જેને ચશ્મા છે. હવે જે ચશ્મા છે તે ખૂબ જ નોર્મલ ફિનોમિનન છે. ઓકે, પણ એને તમે આવી રીતે ભેદભાવનો ક્રાઇટેરિયા ના કરી શકો. બાળકોએ આવું કેમ કર્યું હશે? એમના મનમાં શું ચાલતું હશે? 2 જ હિંચકા છે, 2 હિંચકા માટે ઓલરેડી બાળકો વધારે છે, તો એટલીસ્ટ એક અમુક ક્રાઇટેરિયાથી અમુક બાળકોનો ચાન્સ એ લોકોએ કાઢી નાખ્યો. શું આ ન્યાય કર્યો કહેવાય? ના. દેર આર 2 સ્વિંગ્સ, અને એ લોકો શું કરી શકતા હતા? એ લોકો ટોસ કરી શકતા હતા, એ લોકો દરેકને નંબર આપીને અને ક્યુમાં ઊભે રાખી શકતા હતા, વારાફરતી દરેકને એક વારો મળે એવું કંઈક કરી શકતા હતા. અલ્ટિમેટલી એવું જ કંઈક કરવાની જરૂર હતી જેનાથી દરેકને એક ફેર ચાન્સ મળે ઝૂલા ઝૂલવાનો. રાઈટ, થિંગ ઇઝ એવરીબડી ઇઝ ડિફરન્ટ. મને ચશ્મા છે અને તમને ચશ્મા નથી એટલે મને ફેર ચાન્સ નથી મળી રહ્યો ઝૂલા ઝૂલવાનો, એ બિલકુલ ન્યાયની વાત નથી. અને એનાથી આપણે એક વસ્તુ બહાર જે આવી રહી છે એ છે કે આપણે એકબીજાને એક્સેપ્ટ નથી કરી રહ્યા સારી રીતે. રાઈટ, ચશ્માવાળા અને ચશ્મા વગરના બાળકો વચ્ચે ભેદભાવ થઈ રહ્યો છે અને આમાં એક્સેપ્ટન્સ નથી. ધ થર્ડ એક્ઝામ્પલ દેટ આઈ કેન ટેક ઇઝ ઇન્ક્લુઝિવ. સમાવેશક થવું ખૂબ જ જરૂરી છે. આમાં ઇન્ક્લુઝિવ થવું એટલે કે દરેક વ્યક્તિને ફેર ચાન્સ મળે પાર્ટિસિપેટ કરવાનો, બોલવાનો, જે આપણે હમણાં સમજ્યા તે નોબડી ઇઝ લેફ્ટ બિહાઇન્ડ. હવે આ આપણે જે એક્ઝામ્પલ જોઈ રહ્યા છે એમાં તમને શું દેખાય છે કે 2 ફ્રેન્ડ્સ છે, માની લો એક રવિ છે અને એક જતિન છે, એ 2 સેન્ડવિચીસ ખાઈ રહ્યા છે અને બેયને ચીઝ સેન્ડવિચીસ ઓફર કરવામાં આવી છે. આમાં રવિને એક ચીઝ સેન્ડવિચ જે છે એમાં ચીઝનો છેલ્લો પીસ છે, અને એ છેલ્લો પીસ જે છે એ રવિ યુઝ કરે છે પોતાની સેન્ડવિચ માટે, અને જતિનને એ ચીઝ નથી મળી રહ્યું. તો સરફેસ ઉપર તમને શું લાગશે કે આમાં ભેદભાવ થઈ રહ્યો છે? 2 જણને ઇક્વલ ચાન્સ નથી મળી રહ્યો ચીઝ ખાવાનો, એવું લાગી રહ્યું છે. પણ જ્યારે તમે એમની સ્ટોરી હું તમને આગળ કહું, જો તમને ખ્યાલ આવે કે જતિનને ચીઝની એલર્જી છે અને એને ખાવાનું જ નથી, અને લાસ્ટ પીસ ઓફ ચીઝ જે છે એ રવિએ ખાઈ લીધું, તો આનાથી તમને નિષ્પક્ષતાની ડેફિનેશનનો કયો પાર્ટ તમને યાદ આવી રહ્યો છે? આપણે હમણાં જ એનીબડી વોન્ટ્સ ટુ સે? રવિને ખબર છે કે જતીનને એલર્જી છે એટલા માટે રવિએ લઈ લીધો હશે. જેને જેની જરૂરિયાત છે એને એ મળી રહે છે, એ પણ ફેરનેસ કહેવાય. યસ, યુ આર રાઈટ. કે જતિનને બેઝિકલી આખી વાર્તાને પહેલાં જોઈએ, સ્ટોરીને પહેલેથી ખાલી ઉપર છલ્લી જોઈએ તો એમ લાગે કે આ બિલકુલ અનફેર છે કે એક જણને ચીઝ મળે છે બીજા જણને નથી મળતું. બટ દેન વી રિયલાઇઝ કે બેઝિકલી જતિનને તો ચીઝની એલર્જી છે એટલે ધીસ ઇઝ નોટ અનફેર. એમાં એલર્જીક વ્યક્તિ શું કરે છે, એને ચીઝ પહેલેથી ભાવતું જ નથી, એલર્જીના લીધે એણે ચીઝનો ટેસ્ટ નથી ડેવલપ કર્યો, પણ એને જેમ બહુ ભાવે છે, તો એણે પોતાની સેન્ડવિચ ઉપર જેમ લગાવીને બ્રેડ ખાધી ચીઝની જગ્યાએ, અને રવિએ ચીઝ ખાઈ લીધું જે છેલ્લું હતું, અને બંનેને જેની જરૂરત હતી એ 2 વસ્તુ બંનેને મળી રહી. સો ઇઝ ઇટ અ ફેર ગેમ? યસ. તો બ્લાઇન્ડલી જરૂરી નથી કે બંનેને સરખું મળ્યું તો જ નિષ્પક્ષતા કહેવાય. જેને જેની જરૂરત હતી એને એ મળી ગયું, એટલા માટે બી આ નિષ્પક્ષતાનો કેસ થવાય. ઓકે, એન્ડ ધ લાસ્ટ એક્ઝામ્પલ, રિસ્પોન્સિબિલિટી આપણને શેમાં જોવામાં મળે છે કે આપણે દરેક વ્યક્તિને સમાન ભાગ આપીએ. આ 2 બ્રધર્સ છે જે એક જ એપલના ઇક્વલ શેર્સ ખાઈ રહ્યા છે, તો આમાં અગેન કોઈ પાછળ નથી પડ્યું, નોબડી ઇઝ લેફ્ટ બિહાઇન્ડ, અને આમાં ફેરનેસ આપણને દેખાઈ રહી છે. તો એ જવાબદારી તમારે બીજા માટે લેવી પડશે કે તમે કોઈની સાથે અન્યાય કર્યા વગર દરેકને સમાન ભાગ આપશો. જે આ ઉદાહરણો દ્વારા તમે નિષ્પક્ષતાનો અર્થ સમજાવ્યો તે અમે સમજી તો ગયા, પરંતુ આ નિષ્પક્ષતા જે છે આપણે જીવનમાં કઈ રીતે ઉપયોગી છે, અને શું દરેક સમયે આપણે આ નિષ્પક્ષતા આપણે વાપરી શકીએ, દરેકને ન્યાય મળી શકે?
યા વેરી ગુડ ક્વેશ્ચન. આ સમજવા માટે આ પ્રશ્નનો જવાબ આપણે એક સ્લાઇડથી સમજીએ. આ સ્લાઇડમાં તમને દેખાય છે કે નિષ્પક્ષતા શા માટે. આ એક ખૂબ જ સામાજિક મૂલ્ય છે કે તમે જોવો કે લાગણીથી આપણે નિષ્પક્ષતાને સમજીએ તો આપણે દરેક વ્યક્તિને એક સરખા ટેબલ ઉપર મૂક્યા છે અને આપણને એમ થાય છે કે ના, આપણે ઇક્વલ કોન્ટ્રીબ્યુશન કર્યું. પણ એકચ્યુઅલી એનો જે આપણે અર્થ સમજ્યા નિષ્પક્ષતાનો, એનો આ ઉકેલ નથી કે એનો આ જવાબ નથી. નિષ્પક્ષતા એટલે કે દરેક વ્યક્તિને એ મળે જે એ ડિઝર્વ કરે છે. તો તમે ઉપરની લાઈન જુઓ કે દરેક વ્યક્તિને સમાન રીતે આખી મેચ દેખાય છે. આપણે એન્ડ રિઝલ્ટને ધ્યાનમાં રાખીને અને કોન્ટ્રીબ્યુટ કરવાનું છે નિષ્પક્ષતા તરફ, નહીં કે આપણે આપણી નજરોમાં વસ્તુઓ નિષ્પક્ષ હોય. દુનિયા કે સમાજની નજરોમાં પણ નિષ્પક્ષતા દેખાય અને એનો યુઝેજ જે છે એ એકચ્યુઅલી નિષ્પક્ષ રીતે એનો યુઝ થાય એ બહુ જરૂરી છે, રાઈટ. અને એના માટે વન મોર પોઈન્ટ કે નિષ્પક્ષતા શા માટે. નિષ્પક્ષતા એટલા માટે કે એક નિષ્પક્ષ વ્યક્તિ જે સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા માંગે છે, એ નિષ્પક્ષ વ્યક્તિ જ બીજાને ઓપન માઇન્ડથી કે ખુલ્લા મનથી સાંભળી શકશે અને સમજી શકશે કે એનો એન્ડ રિઝલ્ટ એ શું લાવવા માંગે છે. બીજો, એક નિષ્પક્ષ વ્યક્તિ જ એવા ડિસિઝન્સ લઈ શકશે કે જે સમાજ માટે સારા છે, નહીં કે પોતાના વ્યક્તિત્વ સ્વાર્થ માટે સારા હોય. એટલે જેમ આપણે જે પિક્ચર જોયું સ્લાઇડમાં, એમાં મારે નિષ્પક્ષ બનવાનું હતું તો મારે બધાને એક સરખા સ્ટૂલ આપવાના હતા. તે મારો વ્યક્તિગત સ્વાર્થ થયો કે મારો વ્યક્તિગત મિનિંગ થયો ફેરનેસનો. પણ જ્યારે હું જોઉં કે દરેક વ્યક્તિ તો અલગ અલગ હાઇટનું છે અને એ લોકોને સરખી મેચ દેખાવી જોઈએ, તો એ જે સામાજિક પોઈન્ટ ઓફ વ્યૂથી, ઓકે, કે સોશિયલ જસ્ટિસના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે તમે સમજો અને ડિસિઝન્સ લો, તો એ આપણે રોજિંદા જીવનમાં એક કોમન ગુડ કે દરેક વ્યક્તિના કે સમાજના સારા માટે આપણે એ ડિસિઝન્સ લઈ શકવાના છે. બીજું, એક નિષ્પક્ષ વ્યક્તિ કોઈ દિવસ બીજાનો ઉપયોગ નહીં કરે કે બીજાની વીકનેસનો ફાયદો નહીં ઉઠાવે, રાઈટ. એ ઓપોર્ચ્યુનિસ્ટ નહીં બને, રાઈટ. તો એ પણ એક બહુ જ જરૂરી છે તમારા રોજિંદા જીવનમાં, કારણ કે આપણામાં વીકનેસીસ કે લિમિટેશન્સ તો હોવાના જ છે. તો જો સામેવાળું વ્યક્તિ આપણા લિમિટેશન્સને કે આપણી વીકનેસને નો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે તો આપણી સાથે અન્યાય થવાનો જ છે. આપણે બીજાને એવી રીતે ટ્રીટ કરીએ તો બીજાની સાથે અન્યાય થવાનો છે. તો રોજના જીવનમાં એ અન્યાય ભરેલું વાતાવરણ ઊભું થઈ જાય અને સમાજ માટે ખૂબ જ સારું નથી. અને જો બાળકો નિષ્પક્ષતા પહેલેથી નાનપણથી જોશે તો એ લોકો પણ આ જ રીતે બીજા લોકોને ઇક્વલ ચાન્સ આપશે, બીજા લોકોને સાથે કાઇન્ડનેસ અને રિસ્પેક્ટથી ડીલ કરશે, બીજા લોકોનો ફાયદો નહીં ઉઠાવે, બીજા લોકોને ખુલ્લા મનથી સાંભળવાની તૈયારી રાખશે અને બીજા લોકોના માટે કે સમાજ માટે જ્યારે ડિસિઝન્સ લેશે ત્યારે એ સામાજિક ન્યાયના પોઈન્ટ ઓફ વ્યૂથી એ બાળક મોટું થઈને ડિસિઝન્સ લેશે. મેમ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે વાલી દ્વારા કે કાર્યકર્તા દ્વારા કે શિક્ષક દ્વારા આપણે નિષ્પક્ષતા તો કેળવી શકીએ છીએ, પરંતુ બાળકો માટે નિષ્પક્ષતા કેવી રીતે કેળવી શકીએ કે સમજાવી શકીએ? વેરી ગુડ ક્વેશ્ચન. યસ, આપણે પોતાના લેવલ પર ડેફિનેટલી નિષ્પક્ષતા શું છે એ સમજીએ છીએ અને આપણે દર્શાવી બી શકીએ છીએ, પણ નાના બાળકોમાં નિષ્પક્ષતાની લાક્ષણિકતા આપણે કેવી રીતે કેળવી શકીએ કે એ લોકોને કેવી રીતે સમજાવી શકીએ કે તમે આવી રીતે દર્શાવો? ઓકે, એના માટે આપણી પાસે 4 સ્ટેપ્સમાં એક પેટર્ન છે કે જે આપણે બાળકોને હેલ્પ કરી શકીએ આવી રીતે. માની લો કે તમારા આંગણવાડીમાં જે બાળકો છે એમાં રોજિંદા જીવનમાં કંઈક ને કંઈક અન્યાય જેવા ઇન્સિડન્ટ્સ થતા જ હશે, રાઈટ. કોઈનું વધારે ખાઈ લીધું, કોઈનું ટિફિન બોક્સ લઈ લીધું, કોઈએ ઝઘડો કર્યો, કોઈને ડિઝર્વ નહોતું કરતું તો પણ કોઈની સાથે ઊંચા અવાજે વાત કરી લીધી, રાઈટ. તો આ બધું જે તમે ઓબ્ઝર્વ કરો છો એમાં બેઝિકલી તમારે બાળકોને એક પ્રોત્સાહન આપવાનું છે કે તમે સાંભળો કે ક્યાં અન્યાય થઈ રહ્યો છે, કોની વચ્ચે અન્યાય થઈ રહ્યો છે,
કોણ અન્યાયપૂર્વક બોલી રહ્યું છે કે કોની એક્શન્સ કે બિહેવિયર અનફેર છે. બિકોઝ બાળકો અનફેર કે અન્યાયથી જ ફેરનેસને કે નિષ્પક્ષતાને સમજવાના છે. ત્રીજી જે વસ્તુ છે કે જે તમે બાળકો માટે કરી શકો એ તમે એમની સાથે ડિસ્કસ કરો અમુક ફ્રેઝીસ કે અમુક વર્ડ્સ જે બાળકો એમની ફિલિંગ્સ કે એમના મનના જે વિચારો છે એ એક્સપ્રેસ કરવા માટે એ લોકો યુઝ કરી શકે. અને લાસ્ટ જે તમે કરી શકો એ છે કે તમે ક્લાસરૂમમાં કે તમારા ઘરમાં કે તમે આંગણવાડીમાં એટલા સ્ટ્રિક્ટ બેઝિક રૂલ્સ બનાવો કે એ રૂલ્સ બેઝિકલી ન્યાય ક્યાં તો નિષ્પક્ષતાની આજુબાજુ જ હોય. જો નાનપણથી જ બાળકોમાં આ નિષ્પક્ષતાની ભાવના આપણે કેળવીએ તો એ લોકો મોટા થઈને નિષ્પક્ષ વ્યક્તિ બનવાના છે અને એ સોશિયલ જસ્ટિસ કે સામાજિક ન્યાયના પોઈન્ટ ઓફ વ્યૂથી જ બધા ડિસિઝન્સ લેશે. સો આજે આપણે જે સમજ્યા એ નિષ્પક્ષતાની લાક્ષણિકતા સમજ્યા અને આજે આપણે પૂરું કર્યું ન્યાયથી જીવન જીવવા માટેની લાક્ષણિકતાઓનું આખું સેશન, જેમાં આપણે પહેલાં જોયું સમૂહ કાર્ય, પછી આપણે જોયું નેતૃત્વ અને આજે આપણે જોયું નિષ્પક્ષતા. ન્યાય કે નિષ્પક્ષતાને આપણે જ્યારે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ ત્યારે ખૂબ સારી રીતે એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે નિષ્પક્ષતા આપણે પોતાના માટે કેવી રીતે વાપરીએ છીએ અને આપણે બીજાના માટે કેવી રીતે વાપરીએ છીએ. ખોટું ત્યારે થવાનું ચાલુ થઈ જાય જ્યારે આપણે નિષ્પક્ષતા કે ન્યાય બીજાની પાસેથી એક્સપેક્ટ કરવાનું ચાલુ કરીએ. બીજા આપણને કેવી રીતે ટ્રીટ કરે છે, ન્યાયપૂર્વક વર્તન કરે છે આપણી સાથે કે નથી કરતા, એ આપણા હાથમાં નથી. આપણા હાથમાં કે આપણા કંટ્રોલમાં એ છે કે આપણે ફેર બનીને કે નિષ્પક્ષ બનીને કે ન્યાયપૂર્વક આપણે પોતાની જાતને ટ્રીટ કરીએ છીએ કે નહીં અને આપણે બીજાને ટ્રીટ કરીએ છીએ કે નહીં. જો આટલું જ આપણે કરીશું, ન્યાય પોતાના માટે યુઝ કરીએ અને આપણે બીજાને માટે યુઝ કરીએ અને બીજા પાસેથી કોઈ એક્સપેક્ટેશન ના રાખીએ તો આપણું જીવન ખૂબ જ સુંદર રહેશે. એ વાતનો ખૂબ આનંદ રહેશે કે આપણે ન્યાયપૂર્વક જીવન જીવી રહ્યા છીએ. થેન્ક યુ. આજે તજજ્ઞ શ્રી નિરાલીબેન દ્વારા આપણને નિષ્પક્ષતા લાક્ષણિકતાને લઈને જુદા જુદા દ્રષ્ટાંતો અને રમત દ્વારા ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું. તે બદલ નિરાલીબેનનો ખૂબ ખૂબ આભાર. અને હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો, જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો. ગત ક્વિઝના વિજેતા છે જમનાબેન પરમાર, જામનગર કાલાવડ, નૂરજહાંબેન માચવાલા, વડોદરા કરજણ, નીતલબેન શિયાળ, ભાવનગર મહુવા, સીમાબેન શ્રી માલવે, સુરત કોર્પોરેશન, ચંદ્રિકાબેન મકવાણા, પાટણ હારીજ, મનીષાબેન વસાવા, સુરત કોર્પોરેશન સુરત, મિત્તલબેન ચિત્રોડા અમરેલી, રાજુલા, નીલમબેન ભોઈ ડાંગ વઘઈ, દર્શનાબેન મિસ્ત્રી નવસારી જલાલપુર, ઉર્મિલાબેન રાજ ભરૂચ જંબુસર. 10 વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આપ અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળતા રહેશો અને અમારા કાર્યક્રમમાં વિજેતા બનતા રહેશો. અત્રે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલી મિત્રો, પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, આંગણવાડી કાર્યકર, તજજ્ઞશ્રી, અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળી રહેલ તમામ દર્શક મિત્રોનું સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી આભાર માનું છું.